હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડી 2026ના એક્ઝામના લગતા 2025માં પૂછાયેલા જીકેજીએસના મહત્વપૂર્ણ એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. માઇકલ ફેરાડે ઇલેક્ટ્રિકના ટ્રાન્સફોર્મર અને જનરેટર પાછળનો સિદ્ધાંત ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્સનો ક્યારે શોધ્યું હતું? 1875માં, 1853માં, 1820માં કે 1831માં? માઇકલ ફેરાડે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર અને જનરેટર પાછળનો સિદ્ધાંત અને ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્સ ક્યારે શોધ્યું હતું? તો સાચો જવાબ છે 1831માં માઇકલ ફેરાડે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર જનરેટર પાછળનો સિદ્ધાંત અને ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્સ શોધ્યું હતું. ભારતીય બંધારણના ભાગ 3માં શું ઉલ્લેખિત છે? મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, નાગરિકતા કે મૂળભૂત ફરજો? ભારતીય બંધારણના ભાગ 3માં શું ઉલ્લેખિત છે? તો સાચો જવાબ છે મૂળભૂત અધિકારો ઉલ્લેખિત છે ભારતીય બંધારણના ભાગ 3માં. પૃથ્વીના કયા બે સ્થળોએ સૌથી વધારે વરસાદ પડે છે? એટલે કે એક વર્ષમાં 1080 સેમીથી વધારે વરસાદ પડે છે. પાસીઘાટ અને અંગુમંબે, ચેરાપુંજી અને મોસીનરામ, ગંગટોક અને અંકોલી કે મહાબળેશ્વર અને મેરીગાલામંગલમ? પૃથ્વીના કયા બે સ્થળોએ સૌથી વધારે પડશે? એટલે કે 1080 સેમીથી વધારે વરસાદ પડે છે. તો પૃથ્વીના કયા બે સ્થળોએ સૌથી વધુ વરસાદ પડે છે? તો સાચો જવાબ છે ચેરાપુંજી અને મોસીનરામમાં સૌથી વધુ વરસાદ પડે છે. 2 ઓક્ટોબર 2022ના રોજ મહાત્મા ગાંધીની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? 153મી, 155મી, 152મી કે 150મી? 2 ઓક્ટોબર 2022ના રોજ મહાત્મા ગાંધીની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? તો સાચો જવાબ છે 153મી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે 2022માં. હરિયાળી ક્રાંતિ અર્થતંત્રના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? કૃષિ ક્ષેત્ર સાથે, નાણાકીય ક્ષેત્ર સાથે, ઔદ્યોગિક ક્ષેત્ર સાથે કે સેવા ક્ષેત્ર સાથે? હરિયાળી ક્રાંતિ અર્થતંત્રના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત છે હરિયાળી ક્રાંતિ. ભારતમાં સૌપ્રથમ એશિયન ગેમ ક્યાં યોજાઈ હતી? પટિયાલામાં, ચેન્નઈમાં, નવી દિલ્હીમાં કે ગ્વાલિયરમાં? ભારતમાં સૌપ્રથમ એશિયન ગેમ ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ છે નવી દિલ્હીના અંદર ભારતમાં સૌપ્રથમ એશિયન ગેમ યોજાઈ હતી. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સાથે સંબંધિત છે? અનુચ્છેદ 330 થી 338, અનુચ્છેદ 315 થી 323, અનુચ્છેદ 300 થી 320 કે અનુચ્છેદ 210 થી 219? ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 315 થી 323, જે ભારતીય બંધારણના યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સાથે સંબંધિત છે. 1990માં બેઇજિંગમાં યોજાયેલી 11મી એશિયન ગેમ્સમાં નીચેનામાંથી કઈ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી કે કુસ્તી? 1990માં બેઇજિંગમાં યોજાયેલી 11મી એશિયન ગેમ્સમાં નીચેનામાંથી કયા રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે કબડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો 1990માં બેઇજિંગમાં યોજાયેલી 11મી એશિયન ગેમ્સના.
ભારતના રાષ્ટ્રીય પરિમાણીય ગરીબી સૂચકાંક એક પ્રગતિ સમીક્ષા 2023 મુજબ નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બહુપરિમાણીય ગરીબીનો ટકાવી સૌથી વધુ છે? દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં, દિલ્હીમાં, પોંડુચેરીમાં કે ચંડીગઢમાં? કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં 2023માં બહુપરિમાણીય ગરીબી ટકાવી સૌથી વધુ છે? તો સાચો જવાબ છે દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં 2023માં ગરીબીનો ટકાવારી સૌથી વધુ છે. 15 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટને વિદાય આપનાર મહિલા કોણ છે, જે તેલંગાણા રાજ્ય માટે હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે અને ભારતના સુપ્રીમ કોર્ટના વડતી બનાવનાર 9મી મહિલા બનશે? હિમા કોહલી, કુટી રામેશ્વર, અતિથિ કપૂર કે ઉષા અધ્યાર? 15 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટને વિદાય આપનાર મહિલા કોણ છે, જે તેલંગાણા રાજ્યના હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે અને ભારતના સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવનાર 9મી મહિલા બનશે? તો સાચો જવાબ છે હિમા કોહલી બનશે, જે સુપ્રીમ કોર્ટમાં વિદાય આપનાર મહિલા બનશે અને તેલંગાણા રાજ્યમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે અને તે ભારતમાં સુપ્રીમ કોર્ટના બઢતી મેળવનાર 9મી મહિલા બનશે. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના ખાલી કયા વર્ષ લાગુ કરવામાં રહી છે? 2017માં, 2016માં, 2015માં કે 2014માં? પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના ખાલી કયા વર્ષ લાગુ કરવામાં આવી રહી છે? તો સાચો જવાબ છે 2016માં પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના લાગુ કરવામાં આવી રહી છે. નીચેનામાંથી કયા છોડને ખાસ ટેકો ઉપયોગ કરીને દિવાલો પર ચડી શકાય છે? કેળાનો છોડ, સૂર્યમુખીનો છોડ, ગુલાબનો છોડ કે લીંબુનો છોડ? નીચેનામાંથી કયા છોડને ખાસ ટેકાનો ઉપયોગ કરીને દિવાલો પર ચડી શકાય છે? તો સાચો જવાબ છે કેળાનો છોડનો ઉપયોગ કરીને દિવાલો પર ચડી શકાય છે. ત્રીજી પંચવર્ષીય યોજના એટલે કે 1961 થી 1966માં ઉલ્લેખિત મુખ્ય આર્થિક પડકાર કયો હતો? યુદ્ધ સમયનો ખર્ચ અને સંસાધન ફાળવણી, સેવા ક્ષેત્રની શરૂઆત, ડિજિટલ ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કે અર્થતંત્રનું ઉદારીકરણ? ત્રીજી પંચવર્ષીયનો મુખ્ય આર્થિક પડકાર કયો હતો? તો સાચો જવાબ છે યુદ્ધ સમયનો ખર્ચ અને સંસાધન ફાળવણી, જે ત્રીજી પંચવર્ષીય યોજનામાં ઉલ્લેખિત મુખ્ય આર્થિક પડકાર હતો. સંગીત એકેડમી તરફથી પ્રતિષ્ઠિત નાટ્ય કલા નિધિ પુરસ્કારથી સન્માનિત લક્ષ્મી વિશ્વનાથ કઈ નૃત્ય શૈલી સાથે પ્રખ્યાત હતા? કથક, ભરતનાટ્યમ, ઓડિસી કે કુચીપુડી? સંગીત એકેડમી તરફથી પ્રતિષ્ઠિત નાટ્ય કલા નિધિ પુરસ્કારથી સન્માનિત લક્ષ્મી વિશ્વનાથન કઈ નૃત્ય શૈલી માટે પ્રખ્યાત હતા? તો સાચો જવાબ છે ભરતનાટ્યમ સાથે સંબંધિત હતા લક્ષ્મી વિશ્વનાથન. રાજ્યના વિધાનસભા ભંગ કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યના મુખ્યમંત્રી પાસે, રાજ્યના રાજ્યપાલ પાસે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે કે રાજ્યના મુખ્ય સચિવ પાસે? રાજ્યની વિધાનસભા ભંગ કરવાની સત્તા કોની પાસે છે? તો સાચો જવાબ છે રાજ્યના રાજ્યપાલ પાસે છે રાજ્યની વિધાનસભાનો ભંગ કરવાની સત્તા. જૂન 2024માં કોણે પોતાની વાયનાડ લોકસભામાં બેઠક પરથી રાજીનામું આપ્યું? મલ્લિકાર્જુન ખગડે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી? જૂન 2024માં કોણે વાયનાડ લોકસભામાં બેઠક પરથી રાજીનામું આપ્યું? સોનિયા ગાંધી છે. ટાઈપિંગ મિસ્ટેક છે એમાં.
જૂન 2024માં લોકસભાની બેઠકને રાજીનામું કોણે આપ્યું હતું? તો સાચો જવાબ છે રાહુલ ગાંધીએ આપ્યું હતું જૂન 2024માં પોતાના વાયનાડ લોકસભાની બેઠક પરથી. ભારતીય પેરા એથ્લીટ પારુલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? શૂટિંગ, બેડમિન્ટન, એથ્લીટ કે સ્વિમિંગ? ભારતીય પેરા એથ્લીટ પારુલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે પારુલ પરમાર. કાપડ ઉદ્યોગમાં કપડાને સફેદ કરવા એટલે કે અથવા રંગને દૂર કરવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ? કાપડ ઉદ્યોગમાં કપડાને સફેદ કરવા અથવા રંગ દૂર કરવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જે કાપડમાં ઉદ્યોગોમાં સફેદ રંગ કરવા અથવા રંગને દૂર કરવા માટે ઉપયોગમાં વપરાતું રસાયણ છે. નીચેનામાંથી કયો વેદ મુખ્યત્વે દુષ્ટ આત્માઓને અને રોગોને દૂર કરવા માટે જાદુઈ મંત્ર અને તાવીજોનો સંગ્રહ છે? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ કે યજુર્વેદ? નીચેનામાંથી કયો વેદ મુખ્યત્વે દુષ્ટ આત્માઓ અને રોગોને દૂર કરવા માટે જાદુઈ મંત્ર અને તાવીજોનો સંગ્રહ છે? તો સાચો જવાબ છે અથર્વવેદ, જે દુષ્ટ આત્માઓ અને રોગોને દૂર કરવા અને જાદુઈ મંત્ર અને તાવીજોનો સંગ્રહ છે. બાંગ્લાદેશના બંધારણ મુજબ નીચેનામાંથી કયો બાંગ્લાદેશનો રાજ્ય ધર્મ છે? ઇસ્લામ, ઈસાઈ, હિન્દુ કે બૌદ્ધ? આ બધા જ પ્રશ્નો 2025ના એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આ પહેલું લેક્ચર છે આના છેડે, પણ હવે આના અંદર 50 MCQ હશે. હવેના લેક્ચરમાં આવશે નવું, એના અંદર 100 MCQ હશે. બાંગ્લાદેશના બંધારણ મુજબ નીચેનામાંથી કયો બાંગ્લાદેશનો રાજ્ય ધર્મ છે? તો સાચો જવાબ છે હિન્દુ, અને ઓપ્શન ખોટો છે, ઇસ્લામ ધર્મ આવે. બાંગ્લાદેશના બંધારણ મુજબ ઇસ્લામ એ બાંગ્લાદેશનો રાજ ધર્મ છે. ટાઈપિંગ મિસ્ટેક છે. નીચેનામાંથી કયા અધિકારોને જીવન જીવવા અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર એક ઘટક ગણવામાં આવે છે? અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર કે મિલકતનો અધિકાર? નીચેનામાંથી કયા અધિકારને જીવનના અધિકાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના અધિકારનો એક ઘટક ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોપનીયતાનો અધિકાર, જે જીવન જેવા અધિકાર અને વ્યક્તિને સ્વતંત્રના અધિકારને એક ઘટક ગણવામાં આવે છે. એક્ટિનાઇટ્રસ અને અંતિમ સભ્ય તરીકે વર્ગીકૃત થયેલ રાસાયણિક તત્વ લોરેટિયમનો અણુ ક્રમાંક કેટલો છે? 108, 103, 101 કે 99? એક્ટિનાઇટ્રસના અંતિમ સભ્ય તરીકે વર્ગીકૃત થયેલા રાસાયણિક તત્વ લોરેટિયમનો અણુ ક્રમાંક કેટલો છે? તો સાચો જવાબ છે 103 છે. એક્ટિનાઇટ્રસના અંતિમ સભ્ય તરીકે વર્ગીકૃત થયેલા રાસાયણિક તત્વ લોરેટિયમનો અણુ ક્રમાંક. કલિંગ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં, ઓડિશામાં કે આસામમાં? કલિંગ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં ઉજવવામાં આવે છે કલિંગ મહોત્સવ. 1947માં ભારત આઝાદી મળી ત્યારે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? એન્થોની એડન, વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમેન્ટ એટલી કે રામેશ મેકડોનાલ્ડ? 1947માં ભારતે આઝાદી મળ્યા ત્યારે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા?
તો સાચો જવાબ છે ક્લેમેન્ટ એટલી, જે 1947માં ભારતની આઝાદી મળી ત્યારે બ્રિટિશના વડાપ્રધાન હતા. પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે 1951 થી 1956 મુખ્ય ઉદ્દેશ શું હતો? ઝડપી ઔદ્યોગિકરણ, કૃષિ વિકાસ, ભારે ઉદ્યોગોનો વિકાસ કે ઉદ્યોગોનું ખાનગીકરણ. પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સાચો જવાબ છે કૃષિ વિકાસ, જે પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો. તમારે મોસ્ટ ઓફ યોજનાઓ તૈયાર કરી દેવાની, જેમ કે મોસ્ટ એસએસસીની એક્ઝામના અંદર યોજનાનો પ્રશ્ન હોય છે અને હોય છે. પંચવર્ષીય યોજનાના નીચેનામાંથી કયા તેનો જનતા સાથે સીધા સંબંધિત છે? હમણાં જ મેં કીધું કે યોજનાઓના તૈયાર કર્યા, પાછો યોજનાઓના. આ 50ના એમસીક્યુના અંદર 3 થી 4 તો યોજનાઓના જ એમસીક્યુ છે. પંચવર્ષીય યોજનાના નીચેનામાંથી કયા તેઓ જનતા સાથે સીધા સંબંધિત છે? તો સમાનતા, આત્મનિર્ભરતા, વિકાસ કે આધુનિકરણ. તો સાચો જવાબ છે સમાનતા, જે પંચવર્ષીય યોજનાના તેઓમાં જનતા સાથે સીધા સંબંધિત છે. નીલગિરી સૌથી જૂની પર્વતમાળાની એક છે. તે કયા 3 રાજ્યોની 30 સીમા પર સ્થિત છે? ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ કે આસામ, નાગાલેન્ડ અને ત્રિપુરા. નીલગિરી સૌથી જૂની પર્વતમાળાની એક છે. તે કયા 3 રાજ્યોની 30 સીમા પર સ્થિત છે? એટલે કે નીલગિરી પર્વતમાળા 3 રાજ્યોને અડે છે એમ કે. તો સાચો જવાબ છે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક. આ 3 રાજ્યોને 30 સીમા પર સ્થિત છે નીલગિરી પર્વતમાળા, જે સૌથી જૂની પર્વતમાળામાંની એક છે. નીચેનામાંથી કોણ પ્રથમ સંગીત દિગ્દર્શક હતા જેમણે રોક અન રોલ હિન્દી ગુણોનું રજૂ કર્યું છે? રાહુલદેવ બર્મને, હરિપ્રસાદ ચૌરસિયાએ, રવિશંકરે કે ઝાકિર હુસેને? કયા પ્રથમ સંગીત દિગ્દર્શકે જેમણે રોક એન્ડ રોલ હિન્દી ધૂનમાં રજૂ કર્યું છે? તો સાચો જવાબ છે રાહુલદેવ બર્મને, જેમણે રોક અન રોલ હિન્દીમાં ધૂનમાં રજૂ કર્યું છે. આપેલા રંગોમાંથી કયો રંગ જુડો ગ્રેડ સાથે સંકળાયેલો નથી? લાલ, સફેદ, ગુલાબી કે વાદળી? કયો રંગ જુડો ગ્રેડ સાથે સંકળાયેલો નથી? તો સાચો જવાબ છે ગુલાબી, જે જુડો ગ્રેડ સાથે સંકળાયેલો રંગ નથી. જ્યારે લાલ, સફેદ અને વાદળી તે જુડો ગ્રેડ સાથે સંકળાયેલા છે. કઈ પહેલી પંચવર્ષીય યોજના પૂર્ણ થાય તે પહેલાં જ બંધ કરી દેવામાં આવી હતી તે અને શા માટે? બીજી યોજના આર્થિક અસ્થિરતાના કારણે, ત્રીજી યોજના કુદરતી આફતોને કારણે, સાતમી યોજના રાજકીય સંઘર્ષોને કારણે કે પાંચમી યોજના સરકારમાં પરિવર્તનને કારણે? એ કઈ પંચવર્ષીય યોજના પૂર્ણ થાય એ પહેલાં જ બંધ કરી દેવામાં આવી હતી અને તે શા માટે બંધ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે પાંચમી વર્ષ યોજના, જે પહેલી પરિયોજના હતી જે પૂર્ણ થાય તે પહેલાં જ તેને બંધ કરી દેવામાં આવી હતી. અને તેનું કારણ શું હતું? તો સરકારમાં પરિવર્તનના. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સોવાના નારાયણ કયા ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે? મણિપુર, કથક, ભરતનાટ્યમ કે ઓડિસ્સી? પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સોવના નારાયણ કયા ભારતીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે કથક સાથે સંકળાયેલા છે સોવના નારાયણ.
કયા ઋષિએ નૃત્ય કલા પરનો સૌથી પહેલો ગ્રંથ નાટ્યશાલા લખ્યો હતો? ભરતે, વાલ્મીકીએ, શાક્યએ કે અગસ્ત્યે? કયા ઋષિએ નૃત્ય કલા પરનો સૌથી પહેલો ગ્રંથ નાટ્યશાલા લખ્યો હતો? તો સાચો જવાબ છે ભરત ઋષિએ લખ્યો હતો નાટ્યશાલા નામનો સંગીત ગ્રંથ. 1968માં મેક્સિકન સરકાર દ્વારા કોને તેમના નૃત્ય નિર્દેશક માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો? મૃણાલિના સારાભાઈ, સોના નારાયણ, રૂકમણી અરુંદલે કે રેખા? 1968માં મેક્સિકન સરકાર દ્વારા કોને તેમના નૃત્ય નિર્દેશક માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે મૃણાલિના સારાભાઈ, જેમને મેક્સિકન સરકારે 1968માં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1906માં સ્થપાયેલી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રથમ પ્રમુખ કોણ હતા? નવાબ સલીમુલ્લાહ ખાન, મુહમ્મદ અલી જીણા, સર સુલતાન મુહમ્મદ શાહ કે આગા ખાન ત્રીજા? 1906માં સ્થપાયેલી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો સાચો જવાબ છે આગા ખાન ત્રીજા, જે 1906માં સ્થપાયેલી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રથમ પ્રમુખ હતા. જૂન 2024માં નીચેનામાંથી કોને આદિજાતિ બાબતોને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? ભૂપેન્દ્ર યાદવને, જુવાલ ઓરામને, પ્રહલાદ જોશીને કે અશ્વિની વૈષ્ણવને? જૂન 2024માં નીચેનામાંથી કોને આદિજાતિ બાબતોના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો સાચો જવાબ છે જુવાલ ઓરામને, જેમને આદિજાતિઓના બાબતોમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા 2024માં. નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ આત્મનિર્ભરતા અને સ્થિરતા સાથે વિકાસ પ્રાપ્ત કરવાનો હતો? ચોથી યોજનાનો, સાતમી યોજનાનો, પાંચમી યોજનાનો કે બીજી યોજનાનો? નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ આત્મનિર્ભરતા અને અસ્થિરતા સાથે વિકાસ પ્રાપ્ત કરવાનો હતો? તો સાચો જવાબ છે ચોથી પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા અને સ્થિરતા સાથે વિકાસ પ્રાપ્ત કરવાનો હતો. સપ્ટેમ્બર 2024 સુધીમાં તમિલનાડુના મુખ્ય મંત્રી કોણ છે? નાયબસિંહ સેન, ભૂપેન્દ્ર પટેલ, M.K. સ્ટાલિન કે હેમંત સોરેન? સપ્ટેમ્બર 2024 સુધીમાં તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ છે M.K. સ્ટાલિન, જે સપ્ટેમ્બર 2024 સુધીના તમિલનાડુના મુખ્યમંત્રી છે. નીચેનામાંથી કોણે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 શરૂ કર્યો? નરેન્દ્ર મોદીએ, અનુરાગ ઠાકુરે, અમિત શાહે કે દ્રૌપદી મુર્મુએ? નીચેનામાંથી કોણે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 શરૂ કર્યો? તો સાચો જવાબ છે અનુરાગ ઠાકુરે, જેને રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 શરૂ કર્યો. નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રના તૃતીય ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઉત્પાદન, જાહેર વહીવટ, પાવર સપ્લાય સેવાઓ કે વન સંવર્ધન? નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રના તૃતીય ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે જાહેર વહીવટ, જે ભારતીય અર્થતંત્રના તૃતીય ક્ષેત્ર સાથે સંબંધિત છે. 2011ની વસ્તી ગણતરી મુજબ સ્થળાંતરના નીચેના પ્રવાહમાંથી કયા ટકાવારીનો સૌથી વધુ છે? શહેર અને ગ્રામીણ, શહેર અને શહેર, ગ્રામીણથી શહેર કે ગ્રામીણથી ગ્રામીણ? 2011ની વસ્તી ગણતરી મુજબ સ્થળાંતરના નીચેનામાંથી પ્રવાહમાંથી કયા ટકાવારીનો સૌથી વધુ છે?
2011ની વસ્તી ગણતરી મુજબ સ્થળાંતરના નીચેનામાંથી પ્રવાહમાંથી કયા ટકાનો સૌથી વધુ છે? તો સાચો જવાબ છે ગ્રામીણથી ગ્રામીણ, જે સ્થળાંતરના પ્રવાહમાં સૌથી વધુ છે. ભારતીય બંધારણના કયા સુધારા હેઠળ મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાં દૂર કરવામાં આવ્યો હતો? 52મો સુધારો, 42મો સુધારો, 44મો સુધારો કે 61મો સુધારો? ભારતીય બંધારણના કયા સુધારા હેઠળ મિલકતના અધિકારોને મૂળભૂત અધિકારોની યાદીમાં દૂર કરવામાં આવ્યો હતો? તો 44મો બંધારણીય સુધારા હેઠળ મિલકતના અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. દિવેહી ભારતના કયા પડોશી દેશની સત્તાવાર ભાષા છે? માલદીવ, શ્રીલંકા, મ્યાનમાર કે ભૂતાન? વિદેહી ભારતના કયા પડોશી દેશોની સત્તાવાર ભાષા છે? તો સાચો જવાબ છે માલદીવની સત્તાવાર ભાષા છે દિવેહી. નીચેનામાંથી કયું ભારતના રાજ્ય અને રાજ્યપાલની સત્તા હેઠળ આવતું નથી? કાયદાકીય સત્તા, એક્ઝિક્યુટિવ પાવર, ફરજિયાત શક્તિ કે વિવેકાધીન સત્તા? વિવેકાધીન સત્તા. ભારતના કયા રાજ્યના રાજ્યપાલની સત્તા હેઠળ આવતું નથી? નીચેનામાંથી કયું ભારતના રાજ્યના રાજ્યપાલ સત્તા હેઠળ નથી આવતું? તો ફરજિયાત શક્તિ, જે ભારતના રાજ્યના રાજ્યપાલ સત્તા હેઠળ આવતું નથી. પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમમાં ઇઝરાયલની સરહદે નીચેનામાંથી કયો સૌથી ખારો જળ સ્ત્રોત છે? ગ્રેટ સોલ્ટ લેક, મૃત સાગર, વિશ્વ સાગર કે એક પણ નહીં? પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમમાં ઇઝરાયલ સરહદે નીચેનામાંથી કયો સૌથી ખારો જળ સ્ત્રોત છે? તો સાચો જવાબ છે મૃત સાગર, જે પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમમાં ઇઝરાયલના સરહદમાં સાથે ખારો જળ સ્ત્રોત છે. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? 7 ડિસેમ્બર 1946માં, 15 ડિસેમ્બર 1946માં, 9 ડિસેમ્બર 1946માં કે 12 ડિસેમ્બર 1946માં? બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? તો સાચો જવાબ છે 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી. 8 ઓગસ્ટ 2024ના રોજ રાજ્યસભામાં રજૂ કરાયેલા બાઉલર્સ બિલ 2024ના અગાઉના બાઉલર્સ બિલ એક્ટ બાયલર્સ એક્ટ બદલાવવાનો પ્રયાસ કરે છે. બાયલર્સ એક્ટ 1955, બાયલર્સ એક્ટ બાયલર્સ કેમ બોલાય છે? બોયલર્સ એક્ટ 1923, બોયલર્સ એક્ટ 1975 કે બોયલર્સ એક્ટ 1965? તો સાચો જવાબ છે બોયલર્સ એક્ટ 1923, જે 8 ઓગસ્ટ 2024ના રાજ્યસભામાં રજૂ કરેલા બોયલર્સ એક્ટ બિલ 2024ના અગાઉમાં બોયલર્સ એક્ટને બદલાયેલા પ્રયાસ કરે છે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફર માટે નંદી એવોર્ડ દર વર્ષે કયા રાજ્યમાં આપવામાં આવે છે? આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં, મધ્યપ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? શ્રેષ્ઠ કોરિયોગ્રાફર માટે નંદી એવોર્ડ દર વર્ષે કયા રાજ્યમાં આપવામાં આવે છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં શ્રેષ્ઠ કોરિયોગ્રાફર માટે નંદી એવોર્ડ આપવામાં આવે છે. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? અંજુ બોબી જॉर्ज, મિલ્ખા સિંહ, નીરજ ચોપરા કે પીટી ઉષા? વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો સાચો જવાબ છે નીરજ ચોપરા, જે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. હરિયાળી ક્રાંતિએ ભારતને ખાદ્ય આયાત પરની નિર્ભરતા પર શું અસર કરી છે?
ખાદ્ય આયાત પર નિર્ભરતા ઘટાડો, ખાદ્ય આયાત પર નિર્ભરતા કોઈ ફેરફાર થતો નથી, ખાદ્યની આયાત પર સંપૂર્ણ બંધ થઈ ગઈ કે ખાદ્ય આયાત પર વધેલી નિર્ભરતા. હરિયાળી ક્રાંતિએ ભારતના ખાદ્ય આયાત પરની નિર્ભરતા પર શું અસર કરી છે? તો સાચો જવાબ છે ખાદ્ય આયાત પર નિર્ભરતામાં ઘટાડો, જે હરિયાળી ક્રાંતિએ પર નિર્ભરતા પર અસર કરી છે. ભારતના કયા પાડોશી દેશમાં સૌથી વધુ મિલિયન શહેરો છે? શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ કે બાંગ્લાદેશ? ભારતના કયા પાડોશી દેશમાં સૌથી વધુ મિલિયન શહેરો છે? તો સાચો જવાબ છે પાકિસ્તાન સાથે સૌથી વધુ મિલિયન શહેરો છે. ફ્રેન્ડ, આ લેક્ચરની પીડીએફ જોતી હોય તો તમારે આ વિડીયોના અંદર 1000 વ્યૂઝ અને 200 લાઇક આવશે તો હું આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે લેક્ચરમાં. બાય.